નમસ્કાર મિત્રો, જીતેન્દ્ર પટેલ, શ્રીમતી એમ કે પટેલ હાઈસ્કૂલ ગોઝારિયા. અહીં મિત્રો વોટ્સઅપમાં તમે જુઓ એક ફાઇલ જોઈએ છે. હવે આ ફાઇલમાં તમે જોશો ને તો અહીં ઉપર લખેલું છે ટ્રાયલ કમ કેરેક્ટર સર્ટિફિકેટ, શ્રીમતી એમ કે પટેલ હાઈસ્કૂલ ગોઝારિયા. અને આખું ટ્રાયલ અને કેરેક્ટર સર્ટિફિકેટ સામાન્ય રીતે ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા પછી વિદ્યાર્થી જ્યારે માર્કશીટ લેવા આવતા હોય છે એટલે આપણે એને સાથે એલસી અને જોડે ટ્રાયલ કેરેક્ટર સર્ટિફિકેટ આપતા હોઈએ છીએ. તો માની લો કે તમારી સ્કૂલમાં 500 વિદ્યાર્થીઓ ભણે છે અને ફક્ત 5 મિનિટની અંદર 500 વિદ્યાર્થીઓનું ટ્રાયલ એન્ડ કેરેક્ટર સર્ટિફિકેટ આ રીતે તમારે તૈયાર કરવું હોય અને એ પણ મોબાઈલ વડે ઇઝીલી 5 જ મિનિટની અંદર 500 નહીં 1000, 2000 કે 5000 વિદ્યાર્થીઓનું ટ્રાયલ સર્ટિફિકેટ તૈયાર કરવું હોય તો આ રીતે કરી શકાય છે. એનો નમૂનો આપેલો છે. હવે નમૂનો આપણે થોડું વાંચીએ છીએ. જો લખ્યું છે કે ધીસ ઇઝ ટુ સર્ટિફાઈડ ડેટ શ્રી, પછી જે તે વિદ્યાર્થીનું નામ હશે, વોઝ એ બોનાફાઇડ સ્ટુડન્ટ્સ ઓફ ધીસ સ્કૂલ, he/she હેઝ પાસ્ડ ધ એસએસસી એક્ઝામિનેશન. એસએસસીની જગ્યાએ તમે એચએસસી પણ કરી શકો છો. હેલ્ડ ઇન માર્ચ, એટલે જે પરીક્ષા લેવાની એનું સર્ટિફિકેટ છે. ફ્રોમ સેન્ટર, એ ધારો કે લખ્યું છે ગોઝારિયા, ત્યાં ગોઝારિયાની જગ્યાએ તમે તમારા અલગ સેન્ટરનું નામ લખી શકો. સેન્ટર નંબર એટ ધ ફર્સ્ટ ટ્રાયલ, પછી નીચે હીઝ હર સીટ નંબર વોઝ, એનો સીટ નંબર લખેલો છે અને GR લખેલો છે, જનરલ રજિસ્ટર નંબર. અને નીચે એનું વિગત કેરેક્ટર સર્ટિફિકેટ માટેની છે કે ટુ બી ધ બેસ્ટ ઓફ માય નોલેજ he/she bears a good moral character, he/she has been found honest, hardworking and disciplined. એટલે કહેવાનો મતલબ કે વિદ્યાર્થીનું કેરેક્ટર અને બોનાફાઇડ સર્ટિફિકેટ જો તમારે તૈયાર કરવું હોય A4 સાઇઝના પેજ ઉપર નીચે પ્રિન્સિપાલની સ્ટેમ્પ અને સીલ, અહીં નીચે પ્રિન્સિપાલનો સ્ટેમ્પ અને સીલ તમારે મારવાનો છે. જે તારીખ તમારે લખવી હોય એ તારીખ પણ તમે લખી શકો છો. અહીં જો આપણે હાલ 51 વિદ્યાર્થીઓ મારા વર્ગમાં છે ધોરણ 10 બધા, તો મેં 51 વિદ્યાર્થીઓનું આ રીતે કેરેક્ટર અને ટ્રાયલ સર્ટિફિકેટ ફક્ત 5 મિનિટમાં તૈયાર કરેલું છે. હવે આની સીધી પ્રિન્ટ કાઢીને તમે સહી સિક્કા કરીને ડાયરેક્ટ વિદ્યાર્થીને આપી શકો. હવે આ કેવી રીતે કરવું એ આપણે જોઈએ છે મિત્રો. તો જુઓ નીચે એક લિંક આપેલી છે. આપણે આ લિંક વોટ્સઅપની અંદર તમને આપીશું. તો તમારે કશું કરવાનું નથી, કોઈ અન્ય ફાઇલની જરૂર નથી. ફક્ત આ લિંક ઉપર તમારે ક્લિક કરવાનું છે. જેવું તમે આ લિંક ઉપર ક્લિક કરશો ને એટલે આ રીતે એક આખું પેજ ખુલશે. બરાબર, આ પેજ અહીં ખુલ્યું જુઓ, તમે લખ્યું છે ઉપર ટ્રાયલ કમ કેરેક્ટર સર્ટિફિકેટ ક્રિએટેડ બાય જીતેન્દ્ર પટેલ ગોઝારિયા. હવે તમારે શું કરવાનું છે, ફક્ત 5 મિનિટનું કામ છે. જુઓ, શાળાનું નામ તો તમારે તમારી સ્કૂલનું નામ અહીં લખી દેવાનું છે. કેપિટલમાં રાખવું હોય તો કેપિટલમાં, સ્મોલમાં રાખવું હોય તો સ્મોલમાં. અહીં તમારે સ્કૂલનું નામ લખવાનું છે. પરીક્ષા જે લખવાની હોય, એસએસસી પરીક્ષા તો એસએસસી, HSC પરીક્ષા તો HSC પરીક્ષા. અંગ્રેજીમાં વિગતો લખવાની છે. તો સેન્ટર, વિદ્યાર્થીઓએ જે પરીક્ષા કેન્દ્રમાંથી પરીક્ષા આપી એનું સેન્ટરનું નામ લખવાનું છે. તો સેન્ટરનું નામ લખશો. સેન્ટરનો કોડ લખી દીધો છે. સર્ટિફિકેટ તારીખ, તમે માની લો કે આ તારીખ બદલશો નહીં તો તમે જે તારીખે આ સર્ટિફિકેટ કાઢતા છો એ તારીખ આવશે. અને તમારે ધારો કે પરિણામ જાહેર થયું ધોરણ 10નું 6 તારીખે ઓનલાઈન પરિણામ, તો 6/5 લખવી હોય તો તમે 6/5 તારીખ લખી શકો છો. તો અને નહીં લખો તો તમે જે તે તારીખ આવશે. તો આ રીતે મિત્રો નાનકડી 4 વિગતો જ લખવાની છે. સ્કૂલનું નામ લખવાનું છે, પરીક્ષા SSC અથવા HSC લખવાની છે, સેન્ટર અને સેન્ટરનો કોડ. હવે નીચે અહીં તમે જુઓ, એક્સેલમાંથી ડેટા કોપી કરીને ટેબલમાં પેસ્ટ કરો. એમ તમારી પાસે એક્સેલમાં આ પ્રકારનો ડેટા લખેલો હશે વિદ્યાર્થીઓનો, અથવા તમે લખી પણ શકો. ધારો કે શું છે, વિદ્યાર્થીનું નામ છે, વિદ્યાર્થીનો સીટ નંબર અને વિદ્યાર્થીનો GR નંબર. ધારો કે માની લો કે મેં કોપી પેસ્ટ પણ તમે કરી શકો છો. આપણે સમજવા માટે ફક્ત 2 એન્ટ્રી આપણે લખીએ છીએ. અહીં ધારો કે આપણે વિદ્યાર્થીનું નામ લખીએ છીએ. હવે તમે કોપી પેસ્ટ પણ માની લો કે તમારી પાસે એક્સેલમાં કોપી હોય વિદ્યાર્થીઓની, 50 વિદ્યાર્થીઓ હોય તો 50 વિદ્યાર્થીઓના નામની કોપી કરવાની છે, એના સીટ નંબરની કોપી કરવાની છે અને એના GR નંબરની કોપી કરવાની છે. આપણે ધારો કે લખી દઈએ છીએ. સપોઝ આપણે સમજવા માટે લખીએ છીએ જીતેન્દ્ર કુમાર, અમૃતલાલ અને પટેલ. ઓકે, આ આપણે નામ લખી દીધું. પછી બાજુની અંદર વિદ્યાર્થીનો સીટ નંબર છે. આપણે સીટ નંબર આશરે લખીએ છીએ અત્યારે A1 2 3 4 5 6 7 8 9 અને 0. બરાબર, વિદ્યાર્થીનો GR નંબર આપણે લખી દઈએ છીએ આશરે 12,555.
ઓકે, આ એક વિદ્યાર્થીનો લખ્યો. હવે તમારે એને નીચે બીજા વિદ્યાર્થીનો લખવો હોય, માની લો તમે લખીને કરવા માગો છો તો આ રીતે લખવાના. પછી નવી લાઈન ઉમેરો એટલે તરત બીજી લાઈન આવશે, ત્યાં તમે ધારો કે બીજા વિદ્યાર્થીનું નામ લખી શકો. આપણે લખીએ છીએ ભદ્રેશ કુમાર વસ્તારામ અને પટેલ. ઓકે, આ રીતે લખી દીધો. એનો નંબર લખી દઈએ છીએ આપણે, ધારો કે સપોઝ કેપિટલ A 98765432 અને 0, બરાબર. GR નંબર લખી દઈએ છીએ આપણે 12556. ઓકે, તો આ રીતે અહીં ટેબલ સ્વરૂપે અહીં આપેલું છે. એમાં વિદ્યાર્થીનું નામ, સીટ નંબર અને GR નંબર તમારે કોપી પેસ્ટ કરવાનો છે અથવા લખવાનો છે, અથવા સળંગ 3 લખેલું તો સીધા 3 કોપી કરી શકો. 1 બાય 1 કોલમ કરવી તો. અને હવે નીચે ફક્ત તમારે સર્ટિફિકેટ પ્રિન્ટ કરો આ બટન ઉપર જ ક્લિક કરવાનું છે. જેવું તમે આ બટન ઉપર ક્લિક કરશો એટલે વિથિન 10 સેકન્ડ અહીં તમે જુઓ, આપણે સર્ટિફિકેટ ઉપર ક્લિક કરીએ છીએ તો તરત જ સર્ટિફિકેટ મિત્રો તૈયાર થઈ જાય. પ્રોસેસિંગ ચાલુ છે. હવે જો અહીં બે નામ લખ્યા એટલે 2 સર્ટિફિકેટ થશે. PDF સ્વરૂપે તમે એને ડાઉનલોડ પણ કરી શકો છો. તો જો 2 સર્ટિફિકેટ બની ગયા. સ્કૂલનું નામ મેં મારું લખ્યું હતું એટલે ઉપર સ્કૂલનું નામ આવી ગયું. ટાઇલ એન્ડ કેરેક્ટર સર્ટિફિકેટ આવી ગયું. હેડિંગ ધીસ ઇઝ ટુ સર્ટિફાઈડ ડેટ શ્રી જીતેન્દ્ર કુમાર અમૃતલાલ પટેલ. આપણે નામ લખ્યું હતું જીતેન્દ્ર કુમાર અમૃતલાલ પટેલ was a bona fide student of this school. He has passed the SSC. આપણે SSC એક્ઝામ લખ્યું હતું એટલે SSC આવ્યું. પછી આપણે જે લખ્યું હતું સેન્ટર ગોઝારિયા લખ્યું હતું એટલે ગોઝારિયા સેન્ટર ઓટોમેટિક આવી ગયું. અને સેન્ટર નંબર 148 લખ્યો હતો એટલે 148 આવી ગયો. GR નંબર 12555 લખ્યો હતો. એ જ રીતે આ નંબર આપણે લખ્યો હતો સીટ નંબર. અને એ રીતે નીચે બીજું સર્ટિફિકેટ અહીં તમે જુઓ, બીજું ભદ્રેશ કુમાર વસ્તારામ પટેલ. તો એમની વિગત આવી ગઈ. એનો આપણે જે સેન્ટર ગોઝારિયા લખ્યું હતું એના નીચે પછી જો એનો નંબર લખ્યો હતો કેપિટલ 9875C. તો આ રીતે આપણે 2 સ્ટુડન્ટ લખ્યા હતા તો 2 વિદ્યાર્થીઓનું અહીં સર્ટિફિકેટ તૈયાર થઈ ગયું. આવું માની લો તમે જેટલા પણ વિદ્યાર્થીઓનું પેલા ટેબલમાં, એક્સેલ ટેબલમાં લખશો, માની લો કે આખી સ્કૂલના 200 વિદ્યાર્થીઓ ધોરણ 10માં છે તો 200 વિદ્યાર્થીઓની યાદી, બોર્ડની યાદી તમારી પાસે હશે. આનો મુખ્ય ફાયદો શું થયો, તમારે નામ ટાઈપ કરવાની જરૂર નથી. બોર્ડની યાદીના જે નામ આવ્યા હોય એ સીધા કોપી પેસ્ટ કરી દો. સીટ નંબર કોપી પેસ્ટ કરો, GR નંબર કોપી પેસ્ટ કરો અને ઉપર આપણે જે વાત કરી એટલે આ રીતે આખું મિત્રો સર્ટિફિકેટ તૈયાર થઈ જશે. તો આમાં કોઈ બીજી ફાઇલની જરૂર નથી, વર્ડના નમૂનાની જરૂર નથી, મેઇલ મર્જ કરવાની જરૂર નથી. ફક્ત આ તમારે લિંક ખોલવાની છે. આ જે વાત કરી એ લિંક ખોલવાની છે. ખોલ્યા પછી આ જે વિગતો તમારે ભરવાની છે અને એ પણ વિગતો 5 મિનિટની અંદર તમે ભરી શકશો. અને નીચે સર્ટિફિકેટ જનરેટ આપશો, સર્ટિફિકેટ પ્રિન્ટ કરો એટલે તરત જ બધા સર્ટિફિકેટની PDF બની જશે અને એના પછી તમે પ્રિન્ટ કરી શકો. તો આશા રાખું છું કે આ વિડીયો આપ સૌને કામમાં લાગ્યો છે. આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં પણ આ લિંક મૂકેલી છે મિત્રો. માની લો કે આપણે વોટ્સઅપમાં તો લિંક મોકલીએ જ છે, છતાં લિંક ન મળે તો આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં લિંક છે. લિંક ઉપર તમે ટીક કરીને સીધા તમે આનો ઉપયોગ કરી શકશો. આભાર. જય હિન્દ, જય ભારત.